એક બાજુ ખાતર માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે, બીજી બાજુ પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે। ખેડૂતોની તકલીફનો પાર નથી ને એમાં મોરબીના માળિયાના ખેડૂતોની કોઈક અલગ જ અહીંયા તકલીફ છે। એનું કારણ એ છે કે વીજપોલને લઈ અત્યારે ખેડૂતો હોબાળો કરી રહ્યા છે। વીજપોલના વળતર માટે ખેડૂત કંપની આમને સામને આવી ગયા છે। 765 કેવી હેવી વીજ લાઇનના વળતર મુદ્દે વિવાદ અહીંયા થયો છે। કંપનીઓએ પોલીસને સાથે રાખી અને ખેતરમાં કામગીરી શરૂ કરી હતી। કામગીરી શરૂ કરતા જ ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો। પાવર ગ્રીડ કંપની વીજપોલની કામગીરીને લઈ હોબાળો થયો છે। મોટી સંખ્યામાં ખેડૂતોએ કામગીરીનો વિરોધ કર્યો છે। માળિયા હળવદના 13 ગામોમાંથી આ વીજપોલ પસાર થાય છે, ત્યારે ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર છે, પણ સામે યોગ્ય વળતર માંગી રહ્યા છે। ત્યારે ખાખરેજી ગામે પાવર ગ્રીડ કંપની જે ખેડૂતના ખેતરમાં પોલ માટે ખાડો ખોદે છે, એટલે એમાં એને ખેડૂતનું હજી પંચરોજકામ જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય કોઈ કંપનીવાળા કરતા જ નથી। પંચરોજકામ કરીને એમાં ખેડૂતની સહી લેવાની હોય કે ભાઈ તારા ખેતરમાં અમે કામ ચાલુ કર્યું છે, એ કરતા નથી। કંપનીવાળા પોલીસ પ્રોટેક્શન લઈને ખેડૂતને બીવડાવીને જબરજસ્તી કામ કરે છે। અત્યારે મારા જ ખેતરમાં કામ ચાલુ છે, મને કોઈ પણ જાતની કલેક્ટરમાંથી નોટિસ પણ નથી આવી અને એ બધા બળજબરીથી કામ કરવા આવી ગયા છે પોલીસ પ્રોટેક્શન લઈને। અને અમને અગાઉ જણાવેલું હતું કે તમને 979 પ્રમાણે વળતર આપવામાં આવશે અને કોરિડોરના એના 25% લેખે એના મેન સાહેબે પણ અમને લેખિતમાં આપેલું હતું, તેમ છતાં અત્યારે એ પ્રમાણે અમને દેવા રાજી નથી। માંગ અમારી એ જ કે વળતર જે વળતર નક્કી કર્યું એ પ્રમાણે વળતર આપો અને જે બીજી કંપની આપી એ વળતર ચૂકવું એ પ્રમાણે વળતર ચૂકવો। મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખાખરેતી ગામે 765 કે વીજ પોલ બાબતે ખેડૂતો અને વીજ કંપની આમને સામને આવી છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે, સાથે જ વીજ કંપની છે તે પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી છે અને જેસીબી હિટાચી જેવા મોટા મશીનથી અત્યારે કામગીરી કરી રહ્યા છે અને ખેડૂતોનું માંગ છે કે યોગ્ય રીતે વળતર ચૂકવવામાં આવે અને ત્યારબાદ જ કામગીરી કરવામાં આવે, અને જેને લઈ અત્યારે ખેડૂતોનું એક આંદોલન સ્વરૂપ લઈ રહ્યું છે અને અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે અને ખેડૂતોની માંગ છે કે યોગ્ય વળતર આપવામાં આવે। 765 હેવી વીજ લાઇન છે તે હળવદના 9 અને માળિયાના 4 ટોટલ 13 ગામોમાંથી પસાર થાય છે અને ખેડૂતોની માંગ છે કે તેમની વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવામાં આવે ને આ વળતરને લઈને જ અત્યારે ખેડૂતો અને વીજ કંપની આમને સામને આવી છે। સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર।